સોમનાથના તાલાળાના સુરવા માધુપુર રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે। ટ્રિપલ અકસ્માતમાં કાકા ભત્રીજા સહિત 3ના મોત નીપજ્યા છે। તો નાળિયેર ભરેલ છકડો આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। તો ટ્રિપલ અકસ્માતનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, ટ્રિપલ અકસ્માતની ઘટના બની, આખરે શું અપડેટ, કેવી રીતે અકસ્માત સર્જાયો હતો? જી બિલકુલ, જે ઘટના છે તે તાલાળાના સુરવા અને માધુપુર રોડની ઘટના છે કે જ્યાં આગળ છકડો, જે નારિયેળ ભરેલો છકડો અને આઈસર તેમજ એક બાઇક ચાલક છે તેમની વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનાની અંદર 3 વ્યક્તિઓ છે કે જેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો 2 જેટલા વ્યક્તિઓ છે કે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે। જોકે આ અકસ્માત સર્જાતાની સાથે જ કમકમાટીભર્યા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા, કારણ કે આ જે અકસ્માતની અંદર કાકા અને ભત્રીજા સગા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ ઘટના સ્થળે જે કાકા ભત્રીજાનું મોત નીપજ્યું છે તે બંને તાલાળાના જાવંત્રી ગામના વતની છે। તો અન્ય જે વ્યક્તિનું મોત નીપજ્યું છે તે પણ તાલાળાનો વતની હોવાનું સામે આવી રહ્યું છે। જોકે આ ઘટના બાદ કેટલાક સ્થાનિકો પહોંચી ગયા હતા અને ત્યારબાદ તેમને પોલીસને જાણ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક 108ને આવવાના સમય લાગવાને કારણે એકાદ 2 વ્યક્તિ છે તેમનો મોત નીપજ્યું હોય તેવું હાલ સ્થાનિકો છે તે કહી રહ્યા છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પાટનગરમાં વધતા જતા પાણીજન્ય રોગોને લઈને તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ રાજકારણ પણ ગરમાયું છે। ગાંધીનગરમાં 133 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, જેમાં 45 દર્દીઓને રજા આપવામાં આવી હતી। જો કે ટાઇફોઇડને લઈને અફવાઓ પર ધ્યાન ન આપવા કોર્પોરેશને વિનંતી કરી છે। આ તરફ કોંગ્રેસે મનપામાં ઉગ્ર રજૂઆત કરી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે। કોંગ્રેસ નેતા નિશિત વ્યાસે આક્ષેપ કર્યો છે કે લોકો દૂષિત પાણીથી બીમારીનો ભોગ બની રહ્યા છે અને સત્તાધારી પક્ષના કોર્પોરેટરો ક્રિકેટની મોજ માણી રહ્યા છે। જો કે આ મામલે મેયર મીરા પટેલે નિવેદન આપ્યું હતું કે રોગચાળો કંટ્રોલમાં છે। તો બીજી તરફ ગાંધીનગરના આદિવાડા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો 30થી વધુ જગ્યાઓ પર પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું જાણવા મળ્યું છે। જો કે ટાઇફોઇડના કેસો બાદ ગાંધીનગર મનપાએ 2 દિવસમાં 93 જેટલી પાણીપુરીની જે લારીઓ છે તે બંધ કરાવી છે, જ્યારે આઈસ્ક્રીમ અને સોડાનું વેચાણ કરતી અનેક લારીઓ બંધ કરાવવામાં આવી હતી। ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસને લઈ એએમસી તંત્ર હવે જાગ્યું છે। અમદાવાદમાં આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સીટીએમ 4 રસ્તા પાસે તમામ લારી ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પાણીપુરીની લારી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો ચેકિંગ દરમિયાન ચોળાફળીની ચટણીમાં ફૂડ કલર મિક્સ હોવાથી નાશ કરવામાં આવ્યો। આજે 7 ઝોન ટીમ દ્વારા ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો ગાંધીનગર બાદ હવે અમદાવાદ શહેરમાં આરોગ્યની ટીમ દોડતી થઈ છે અને સતત તમામ જે લારીઓ છે, ગલ્લાઓ છે, તેના પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પાણીજન્ય જે રોગચાળો વધી ગયો છે તેના કારણે હવે જે એએમસી તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને પાણીપુરીની તમામ જે લારીઓ છે તેના પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બીજી તરફ ચેકિંગ દરમિયાન જે ચોળાફળી હોય છે તે ચોળાફળીના ચટણીમાં પણ ફૂડ કલર મિક્સ કરવામાં આવતો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અને તેના કારણે આ જે ચટણી છે તેનો પણ નાશ કરવામાં આવ્યો છે। સીટીએમ 4 રસ્તા પાસે પણ તમામ જે લારીઓ આવેલી છે તે લારીઓ ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પાણીપુરીની લારી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે પાણીજન્ય રોગચાળોમાં વધારો થઈ રહ્યો છે। સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, હવે પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે, ત્યારે અમદાવાદ વિસ્તારમાં તંત્ર તરફથી કયા પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે? કોમલ, હવે એક વાત તો સ્પષ્ટ છે, ખાસ કરીને અમદાવાદીઓએ જો બહાર ખાવું હોય તો ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને પાણીપુરી જે પાણી છે તેને પણ ખાસ કરીને સાવચેતપૂર્વક કોઈ પણ એવી જગ્યાએ બહાર પાણીપુરી ખાતા હોય તો પણ સાવધાન થઈ જવું પડશે। આપ જોઈ રહ્યા છો, અત્યારે હું સીટીએમ વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહી છું। સીટીએમ વિસ્તારની અંદર ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પાણીપુરીનું ચેકિંગ છે તે હાથ ધર્યા બાદ ખાસ કરીને અત્યારે નાસ્તાની લારી ઉપર ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે તેના દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે કે
કે જેમાં ખાસ કરીને અખાદ્ય પદાર્થ હોય તો તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવી રહ્યો છે અને ખાસ ચેકિંગ દરમિયાન નમૂના લેવામાં આવી રહ્યા છે અને જે નમૂના દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ તેની પણ માહિતી આપવામાં આવી રહી છે, દુકાનદારોને પણ સમજાવવામાં આવી રહ્યા છે। આ પ્રકારની કામગીરી છે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં થઈ રહી છે। સીટીએમ વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં વારંવાર ઉકળતું જે તેલ છે તે તેલની ખાસ કરીને ગુણવત્તા કેવી છે અને આવા તેલમાં જો કોઈ નાસ્તાઓ છે તે ખાસ કરીને કરવામાં આવે તો તે દરમિયાન શું થાય તેની માટેની કામગીરી કરવામાં આવી રહી છે। સ્થળ ઉપર જ આ પ્રકારે કામગીરી દરમિયાન ખાસ કરીને જો આ પ્રકારની કામગીરી દરમિયાન કોઈ પણ અખાદ્ય પદાર્થ મળે તો તે માટે પણ વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બોડી વેન કેમેરા છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે। ચેકિંગ દરમિયાન ખાસ કરીને આ વિડીયો છે તે રેકોર્ડ થઈ રહ્યા છે। મને કહેશો કે આજના દિવસ દરમિયાન તમે ક્યાં ક્યાં ચેકિંગ કર્યું? હાલમાં અમે ગોમતીપુર એરિયામાં, પછી દાણી લીમડા એરિયામાં અને મણિનગર આજે આ ઇન્દ્રપુરી વોર્ડમાં બધી જગ્યાએ ચેકિંગ હાલમાં ચાલુ છે। અખાદ્ય કેવા પ્રકારના મળ્યા? અખાદ્ય બેદરકારીમાં અમે હાલમાં કામગીરી ચાલુ છે અને જે બટાકા થોડા ઘણા સડેલા એને ડિસ્ટ્રોય કરાયા છે દાણી લીમડા વિસ્તારમાં અને હાલમાં જે તેલ જે છે એનું ટીપીસી વધારતા એનો ડિસ્ટ્રોય કરે એની પેનલ્ટી લેવાની કામગીરી ચાલુ છે। ચટણી છે, પાણીપુરી, બધું જે ચોરાફોડીની ચટણી હતી એને ડિસ્ટ્રોય કરાવી છે હાલમાં। એમાં કલર નાખવામાં આવ્યો તો એનું સેમ્પલ લઈને એને જેટલી પણ ચટણી હતી ઓછામાં ઓછા 30 કિલોની આજુબાજુ ચટણી હતી એનો નાશ કરવામાં આવેલ છે। દરમિયાન દંડ પણ કરવામાં? હા, દંડની કામગીરી ચાલુ છે। હમણાં 10,000 વ્યક્તિના દંડ લીધેલ છે। આગળ જે નાના એકમોવાળા છે એમના 1,000થી લગન 5,000 સુધીનો દંડ કરવામાં આવેલ છે। અલગ અલગ છે તે ચેકિંગ દરમિયાન ખાસ કરીને જે વાત સામે આવી રહી છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે। ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સિનિયર છે તેઓ તેમની સાથે પણ વાત કરીશું। જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, સવારથી આપણે ચેકિંગ કર્યું પરંતુ બેદરકારી દુકાનદારની કહી શકાય કે ગ્રાહકની કહી શકાય, કારણ કે આવી જગ્યાએ ખાવું અને આવી જગ્યાએ ઉભા રહીને ખાવું તે પણ ક્યાંક ને ક્યાંક પોતે પણ સેલ્ફ અવેરનેસ નથી તેવું પણ લાગી રહ્યું છે। આમ તો ગ્રાહકની પણ જવાબદારી છે સારું ફૂડ ખાવું જોઈએ, પરંતુ વધારે પડતી જવાબદારી બેદરકારી વેપારીની હોય એવું જણાય છે। કારણ કે ગમે ત્યાં અનહાઇજેનિક કન્ડિશનમાં એકના એક તેલમાં તળતા હોય એવું પણ ધ્યાને આવ્યું છે અને એ અમે ડિસ્ટ્રોય કરાવી રહ્યા છે અત્યારે। પાણીપુરી પણ વધારે, પાણીપુરીમાં શું સામે આવ્યું? પાણીપુરીની અંદર જે પાણી બનાવવામાં આવે છે એ પાણી ક્યાંથી લાવે છે આ લોકો, એમાં શું નાખે છે, ઘણીવાર અંદર ઓક્ઝેલિક એસિડ નાખવામાં જે આંતરડાને નુકસાન કરતું હોય એ બધી અમે તપાસ કરીએ છીએ। સેમ્પલો રેન્ડમલી લઈએ છીએ અને ચેક કરીએ છીએ। રોગ થઈ શકે છે કારણ કે પાણીપુરીનું પાણી છે તેમાં અનેક પ્રકારના મિલાવટો પણ ખાટું બનાવવા માટે ઉપયોગ થતું હોય છે, તો આવા પ્રકારના પાણીથી અલ્સર જેવા રોગો થઈ શકે છે, આંતરડામાં ચાંદા પડી શકે છે અને પાચન તંત્ર આખું નબળું પાડી દે છે। કોમલ કે પહેલું સુખ તે જાતે ન રહે, એટલે જાતે પણ સેલ્ફ અવેરનેસ ક્રિએટ કરવી પડશે। તે પ્રકારની કામગીરી ન્યૂઝ 18 ગુજરાતી પણ કરી રહ્યું છે। વિશેષ પ્રકારે આવી કોઈ જગ્યાએ અખાદ્ય ખોરાક મળતો હોય તો તેને નાશ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પાણીજન્ય રોગો જે પ્રકારે વધ્યા છે તેને લઈને સતત અમદાવાદ શહેરની અંદર 7 ઝોનની અંદર આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોમલ જી દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે તે દ્રશ્યો પર નજર કરી લો કે જ્યાં બને છે પાણીપુરી। ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બની રહી છે પાણીપુરી। અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગે હાથ ધર્યું છે ચેકિંગ। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પકોડી બનાવતા એકમો પર સઘન કાર્યવાહી કરવામાં આવી છે। શહેરમાં રોગચાળો બેકાબૂ બનતા આખરે તંત્ર જાગ્યું છે। પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે। ચોતરફ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ ઉપરાંત પાણીપુરી માટે ઉપયોગમાં લેવાતું તેલ પણ પામોલીન જોવા મળ્યું હતું, તો બટાટા પણ સડેલા મળી આવ્યા છે। એએમસીની ટીમે તમામ સડેલા બટાટા અને ચટણીનો નાશ કર્યો છે તથા પાણીપુરી એકમો પાસેથી દંડની વસૂલાત સહિત સક્ષમ સત્તાની મંજૂરીથી જરૂર લાગશે તો એકમો પણ સીલ કરવામાં આવશે।
ગાંધીનગરમાં પ્રસરેલા ટાઇફોઇડના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે। મુખ્યમંત્રીએ પાણીની પાઇપલાઇનમાં થતા લીકેજને તાત્કાલિક રિપેર કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે। તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારીને દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાઈને જરૂરી સૂચનો પણ આપ્યા હતા। રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દૂષિત પાણીને લઈને અને હુડકો વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા ઘર પર લેવામાં આવી રહ્યા છે સેમ્પલ। કોઠારિયા વિસ્તારની સોસાયટીમાં હાથ ધરાયું છે ચેકિંગ। તો એક સપ્તાહમાં રાજકોટમાં ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 2 કેસ નોંધાયા। તો આરોગ્યની ટીમ અલગ અલગ સાધનો લઈને પહોંચી છે વિવિધ વિસ્તારોમાં। બજારમાંથી પનીર લેતા હોય તો સાવધાન રહેજો। ફરી એક વખત ઝડપાયો છે શંકાસ્પદ પનીરનો જથ્થો। પંચમહાલમાંથી ઝડપાયો છે શંકાસ્પદ પનીરનો જથ્થો। ગોધરાના ગોવિંદી ગામમાંથી ઝડપાયું છે 105 કિલો શંકાસ્પદ પનીર। પોલીસે ₹24,000 કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો કબજે કર્યો છે। એસઓજીએ ઉત્તરાયણના તહેવારને લઈને તપાસ કરી હતી। પનીરનો જથ્થો મહેસાણાથી લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ખેડા જિલ્લાની મહુધા એપીએમસીમાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાઈ છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એપીએમસી સેન્ટર પર ઉમટી પડ્યા હતા। એક ખેડૂતને માત્ર 2 થેલી ખાતર મળતા રોષ જોવા મળ્યો હતો। વર્તમાન રવિ સિઝનમાં ખાતરની અત્યંત જરૂરિયાત હોવાથી ખાતર ડેપોની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીના કામ પડતા મૂકીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ થતો નથી। ખેતીના ખર્ચ સામે આટલી ઓછી માત્રામાં ખાતર મળવાથી ઉત્પાદન પર વિપરીત અસર પડશે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। 5 વીઘા રવિ સિઝનની અંદર 5 વીઘા ઘઉં છે અને 5 વીઘા તમાકુ છે, પણ મહુધા એપીએમસીની અંદર 2 થેલી યુરિયા આલે છે। આ રવિ સિઝનની અંદર યુરિયા ખાતરની તંગીના કારણે અત્યારે હાલમાં મારે 6 થેલીની જરૂર છે અને એપીએમસીની અંદર 2 થેલી યુરિયા આલે છે। અને અત્યારે જે અમારે 335 થેલી યુરિયા આવેલું છે તેમાંથી અમે એક આધાર કાર્ડ 2 ને વિતરણ કરીએ છીએ। સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના 3 ગામોને જોડતા રસ્તાનું કામ ગ્રામજનોએ બંધ કરાવ્યું। પાટડીના ગોરિયાવડ, મેતાસર અને અંબાડા ગામને જોડતા રસ્તાનું કામ હલકી ગુણવત્તાનું થતું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। રોષે ભરાયેલા ગ્રામજનોએ નવા રસ્તાનું કામ બંધ કરાવ્યું। તો તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા જ્યાં સુધી સારી ગુણવત્તાના કામની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી કામ બંધ રાખવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। તો ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રસ્તાની કામગીરી યોગ્ય ન થવાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ગ્રામજનો દ્વારા એકત્રિત થઈને વિરોધ પણ કરવામાં આવ્યો હતો। બીજી તરફ જે રસ્તાનું કામ છે તે પણ ગુણવત્તાયુક્ત ન થવાને કારણે તે લોકો દ્વારા કામ બંધ કરાવવામાં આવ્યું હતું। દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ ગુજરાતના રાજકારણમાં મોટો હડકંપ મચાવ્યો છે। જન આક્રોશ યાત્રા ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચી અને આ યાત્રા દરમિયાન રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો, જેમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે। તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સાથે મહેશ વસાવા કાળી મહુડીના સભા સ્થળે પહોંચ્યા હતા। કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું કંબોઈ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુરમાં જંગલી ભૂંડે આતંક મચાવ્યો છે। ગાંડા બનેલા ભૂંડે અનેક લોકો પર હુમલો કરી દીધો। નગરના વિવિધ વિસ્તારમાં જંગલી ભૂંડે લોકો પર હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી। જો કે હુમલો કરવા માટે ભૂંડે એક દુકાનમાં ભરાઈ જતા દુકાનદારે બહારથી શટર બંધ કરી ભૂંડને પૂરી દીધું હતું। તો પાલિકા તંત્રને જાણ કરાતા ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી આવી હતી અને જંગલી ભૂંડનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો જંગલી ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને અનેક લોકોને ઈજા પણ પહોંચાડવામાં આવી હતી। અનેક લોકો પર આ ભૂંડ દ્વારા
હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ જે ભૂંડ છે તે એક દુકાનમાં ઘૂસી જતા જે વેપારી હતો તેના દ્વારા દુકાનનું જે શટર છે તે બંધ કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તંત્ર ઘટનાસ્થળે પહોંચી આવ્યું હતું। રસ્તામાં હતા ને તઈ કૂદીને કેળી। તમે ઘરેથી આવતા હતા? ના, ઘરે જતા હતા। ઘરે જતા રસ્તામાં અહીં બચકું ભરી ગયું? હા, તઈ રસ્તામાં બચકું ફરી ગયું। પછી તમે કીધું દવાખાનામાં? હા, દવાખાનામાં બાઇક પર લઈને આવ્યા। હા, અચાનક જ આવી ગયું। કેટલી જગ્યાએ બચકું ભર્યું? હાથમાં એટલું। બે કારીગરોને પકડી લીધા એને, ત્યાંથી એને છોડાયો તો એ દોડતો પાવર હાઉસ ચોકડી થઈ અને બજારની તરફ આવ્યો અને આ સામે એક દુકાન દેખાય છે એની અંદર પ્રવેશ કરી ગયો। તે ટાઈમ પર બે છોકરીઓ અંદર હતી। રસ્તામાં આવતા 4 થી 5 જણાને એણે પકડી લીધા હતા, એમને છોડાવ્યા અને અમે બૂમો પાડીને પછી અંદર એ શટલની અંદર જ્યારે ગયું તો એ બે છોકરીઓને બહાર કરીને એ શટલ મેં બંધ કરી દીધું। સામેથી એટલો મોટા દાંત વાળો અમે બધાને બૂમો પાડી કીધું કે આ ભાઈ ભૂંડળો આવે છે, તો પાલિકાના 4 માણસને બી દોડાયો। એ લોકોએ મારીને ખુરશી બી તોડ નાખી પણ એ છોડવા તૈયાર નથી। હમણાં અંદર આવીને ભરાયો છે। હજુ તો આ તો 5 થી 6 જણાને કાઢ્યું છે। અમારા ત્યાં નવપુરમ પેલો સુરેશભાઈ ખારસિંગ વાળાને બી કાઢ્યું પણ એ ભાગ્યો એટલે છોડી દીધું એને। જંગલી ભૂંડ દ્વારા એક વ્યક્તિ પર હુમલો થયેલ છે, જેની જાણ પ્રાથમિક દ્રષ્ટિએ છોટાઉદેપુર નગરપાલિકામાં અમને મળેલ છે, જે બદલ એ ભૂંડને સલામત જગ્યાએ અમારા દ્વારા ખસેડવામાં આવેલ છે, તેમજ આગળની કાર્યવાહી એનિમલ બર્થ કંટ્રોલ અધિનિયમ હેઠળ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। તો છોટાઉદેપુરમાં જંગલી ભૂંડનો આતંક જોવા મળ્યો છે, જેના કારણે જે આસપાસનો વિસ્તાર છે તેમાં રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। તો બીજી તરફ આ જે ભૂંડ છે તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। મહા મહેનતે આ જે ભૂંડ છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ જંગલી ભૂંડ દ્વારા અનેક લોકો પર હુમલો કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ જે લોકો છે તેમને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ તંત્ર ઘટનાસ્થળે પહોંચીને આ જંગલી ભૂંડ છે તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। આ તરફ રાજ્યમાં રખડતા ઢોર અને પ્રાણીઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરમાં જંગલી ભૂંડે રસ્તા પર અફરાતફરી મચાવી હતી, તો રસ્તા પરથી પસાર થનારા કેટલાય લોકો પર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો। તો બીજી તરફ વિરમગામના રેલવે સ્ટેશનમાં રખડતા પશુઓ ફરતા જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર પોતાનો અડ્ડો જમાવીને બેઠા હોય તેવી સ્થિતિમાં દેખાયા હતા। આ તરફ જામનગરના મોટી ખાવડી ગામે ગાયે હિંસક રૂપ ધારણ કર્યું હતું। વાહન ચાલકને અડફેટે લઈ તેને પોતાના પગ વડે ખૂંદી નાખ્યો હતો। જો કે લોકોની દરમિયાનગીરીથી વાહન ચાલકનો જીવ બચી ગયો હતો। ત્યારે રાજકોટના કોટડા સાંગાણીના સોડિયા ગામે સિંહ જોવા મળ્યો હતો। વાજપરી ડેમ કાંઠા વિસ્તારમાં સિંહ આટાફેરા કરતો હોવાનો વિડીયો સામે આવ્યો, જ્યારે હિંમતનગરના ધાણધા ગામે વન ચેતના કેન્દ્ર નજીક દીપડો આરામ કરતો જોવા મળ્યો હતો। એક કાર ચાલકે દીપડાનો વિડીયો પણ ઉતાર્યો હતો। રાજકોટના ભૂમેશ્વર ફાટક પાસે આવેલ બાપજી એવન્યુ એપાર્ટમેન્ટની અગાસી પરથી મૃતદેહ મળી આવ્યો છે। 40 વર્ષીય અબ્બાસ નામનો વ્યક્તિ ફ્લેટમાં ભાડે રહેતો હતો, તો પોલીસને મૃતદેહ નજીકથી છરી મળી આવી હતી। હત્યા કે આત્મહત્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે। ભરૂચમાં એસઓજી પોલીસ સ્ટેશન પાસે વાહન ચાલકોને સેફટી તારનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં વાહન ચાલકોને સેફટી તાર આપવામાં આવ્યા હતા। મહત્વનું છે કે ઉત્તરાયણની આસપાસના દિવસોમાં ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી ગળું કપાવવાની ઘટનાઓ બનતી રહે છે। એમાં ગંભીર રીતે ઘાયલ અને મૃત્યુના પણ બનાવ બને છે। ટુ વ્હીલર ચાલકોને પતંગની ઘાતક દોરી સામે રક્ષણ મળી રહે અને સુરક્ષિત રહે તે માટે સેફટી તાર જરૂરી છે। દરેક ટુ વ્હીલરને ફ્રી ઓફ કોસ્ટ જે છે એક પ્રોટેક્ટિંગ અને ગાઈડ વાયર દેવામાં આવી રહ્યો છે, જેની મદદથી એમના ગળામાં આવી રીતના કોઈ દોરી કે એવું ના ફસાય। આ સાથે સાથે જેટલા પણ ભરૂચમાં બ્રિજીસ આવેલા છે ત્યાં પણ અમે લોકો આવા વાયર લગાવી રહ્યા છીએ, જેથી કરીને કોઈ પણ દોરી જે છે એ રસ્તે ચાલતા લોકોને કે એમને ક્યાંય નડે નહીં। પતંગના દોરાથી ગળા કપાવવાની, ગંભીર રીતે ઘાયલને મૃત્યુ થવાના કિસ્સાઓ બનતા રહે છે। વિના મૂલ્યે તાર ફિટિંગ સેફટી વાયર ફિટ કરવાનો કાર્યક્રમ રાખેલો હતો।
બોટાદમાં આદર્શ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો અને સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવાનો હતો. આ સ્પર્ધામાં જિલ્લાના 4 તાલુકાની 35 શાળાઓના વિદ્યાર્થીઓએ લોકનૃત્ય, ગીત, વક્તૃત્વ, ચિત્રકામ અને ભજન જેવી કુલ 13 સ્પર્ધામાં ભાગ લીધો હતો. અહીં યોજાનાર સ્પર્ધામાં વિજેતા થનાર પ્રતિભાઓ આગામી સમયમાં વડોદરા ખાતે યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જિલ્લા કક્ષાનો બાળ પ્રતિભા મહોત્સવનું આયોજન થયું છે. તેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન છે, જેવી કે નૃત્ય છે, ગાયન છે, વાદન છે, લેખન છે, એવી વિવિધ 17 જેટલી સ્પર્ધાઓનું આજે આયોજન કરવામાં આવી રહ્યું છે. અને અહીંથી જે વિજેતા થશે તેને બરોડા ખાતે પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં જવાનું થશે. બનાસકાંઠાના ચેખલા જુવોલ સૂરજપુરા પ્રાથમિક શાળાનો હૃદયસ્પર્શી વિડીયો સામે આવ્યો. શિક્ષકની બદલી થતા બાળકો સહિત ગ્રામજનો હિબકે ચડ્યા. 18 વર્ષથી સૂરજપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની બદલી થતા શિક્ષક જીવરાજભાઈ નીનામાની બદલી થતા વિદાય સમારોહ યોજાયો, જેમાં બાળકોની સાથે સાથે ગ્રામજનોએ પણ શિક્ષકને ભેટી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. તો શિક્ષકની બદલી થવાનો આ મામલો સામે આવ્યો છે અને ત્યારબાદ જ્યારે વિદાય સમારંભ હતો, જ્યારે શિક્ષકનો, ત્યારે જે વિદ્યાર્થીઓ હતા તે રડી પડ્યા હતા અને જે શાળાનો હૃદયસ્પર્શી આ વિડીયો છે તે પણ સામે આવ્યો છે, જેમાં બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડતા નજરે પડી રહ્યા છે. શિક્ષકને ભેટીને તે લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડતા નજરે પડ્યા છે. વીબીજી રામજી યોજનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે અને આ યોજનામાં કેન્દ્ર સ્થાને લોકહિત રહ્યું છે. ત્યારે આ યોજનાથી રોજગારી અને આવક વધશે અને ખેતી સિઝનમાં શ્રમિકો ખેતી કામ કરી શકશે અને કૃષિને પણ નુકસાન નહીં પહોંચે. સીએમએ વધુમાં જણાવ્યું છે કે આ શ્રમનું સન્માન છે. તો યોજનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાતચીત કરવામાં આવી છે. જી રામજી યોજનાને લઈને વાત કરવામાં આવી છે, ત્યારે આ યોજનામાં કેન્દ્ર સ્થાને લોકહિત રહ્યું છે તે મુદ્દે પણ વાત કરવામાં આવી. ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બને તે માટે વિકસિત ભારત જી રામજી યોજનાનો કાયદો બનાવ્યો છે. આ જી રામજી યોજના લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે. પહેલાની મનરેગા યોજના 100 દિવસનું કામ મળતું હતું. હવે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બનેલી જી રામજી યોજનામાં 125 દિવસ કામ મળશે. આમાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયું છે. તો વિકસિત ભારત જી રામજી યોજનાને લઈને સીએમ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. લોકહિતનું કામ આ યોજના દ્વારા કરવામાં આવશે, ત્યારે યોજનામાં કેન્દ્ર સ્થાને લોકહિત રાખવામાં આવ્યું છે તે અંગેની વાત પણ સીએમ દ્વારા કરવામાં આવી છે.